4 મહિના કેવી રીતે વીતી ગયા, સાહેબજીના પ્રવચનની અંદર આપણે કેવા ભીંજાઈ ગયા એ આપણને ખબર ન પડી. કઈ ના ચાહું જંખાના તારે, પામીને ગુરુ માંગુ છું પ્રભુ સમજી. તું છે તો દિલ ધબકતું છે, તું છે તો શ્વાસ ચાલે છે, તું ના તો પર હું રહી જાત. તું છે તો છે પરમનો સાથ. એક પ્રવચન પછી મને એવું થયું કે આવું મિસ ન થાવ, મારું રૂટીન જ એમ કરી દીધું. 9 વાગે 4 નાસ્તો કરી દીધું. માને ખરેખર એમનામાં લીડરશીપ, બધાને જકડી રાખ્યા 4 મહિના. આ બધા મોટા ગુણો છે કે 3-4 કલાક એક જગ્યાએ બેસીને જેમને જીવનવાણીનું ઉત્તમ શ્રવણ કરાવ્યું. નહીં પાણી વગર, નહીં કાંઈ ઉઠવાનું. હું તો એમને હજી સુધી 20 વર્ષમાં નતો ઓળખ્યા, પણ અહીંયા આવીને સાહેબને ઓળખ્યા ત્યારે ખબર પડી કે અમે તો ઘણા પાછળ રહી ગયા અને તમે ઘણા આગળ નીકળી ગયા. મુझમાં તારો અંશ અંશ પામું મારા સારથી. 100 જન્મ પણ ઓછા લાગે તારી સાથે જી. પણ અમે એમની પાસેથી એટલું શીખી શક્યા છીએ કે મારા માટે શબ્દ બી નથી કે હું શું શીખી છું, કે એમની જે સરળતા છે એટલી મારા જીવનમાં સરળતા અને સમર્પણ આવી જાય તો પણ બસ છે. એમના પાસેથી જે શાંત સ્વભાવ, જે બધા લોકો સાથે વર્તન કરવાનું, બધા સાથે વાતો કરવાનું, કેવી રીતે શાંત રહીને બધું સમજવાનું, એ હમણાં 7 મહિનામાં એમના પાસેથી શીખવા માંડ્યું. આ જન્મમાં તો હું નથી બની શકી તમારો ચહેરો. આપણે મા ને દીકરાનો સંબંધ છે, પણ આવતા જન્મમાં હું જરૂર બનું તમારો ચહેરો, એવી મારી ઈચ્છા છે. આવતા ભાવમાં તો શિષ્ય બનવાનું જ છે મારે તમારા સાથે, અને મોક્ષમાં પણ સાથે લઈ જાઓ. તું છે તો દિલ ધબકતું છે, તું છે તો શ્વાસ ચાલે છે, તું ના તો પરમાં હું રહી જાત. તું છે તો છે પરમનો સાથ. મિત્ર, મારો એક નજારો બની ગયો. જૈન શાસનનો એક ચમકતો સિતારો બની ગયો. અનુષ્ઠાન સ્પેશિયાલિસ્ટનું બિરુદ આપી દઈશ. જે એમણે અનુષ્ઠાન કરાવ્યા એની અંદર જે અનુભૂતિઓ થઈ એમણે એ મને નિમિત્ત જે બન્યા. બીજું આર્ટ ઓફ ડાઇંગ, જે કોઈ પણ સંઘમાં સાહેબ કરાવતા રહેજો, આના કરતા વધારે કરાવતા રહેજો. હજી અમને તો ઘણો ઓછો લાભ મળ્યો, પણ આના કરતા પણ વધારે આર્ટ ઓફ ડાઇંગ તો આર્ટ ઓફ લિવિંગ સાથે. એટલે ક્યારે બી ઓછો હોય પણ જેટલી બી વાર કહીએ ને એ લોકો એટલેનો બોય આર્મ્સ ખોલીને લો વેલકમ કહે કે તાકે જ્યારે અચો પણ અચો, લાઈક જે કરવો થોડો શીખો. એટલે બહુ જ હાર્ટ વોર્મિંગ આવો હંમેશા મનવાને બહુ જ પોઝિટિવ હોય. ऐसा है कि जो मान મળ્યો, ऐसा है कि जो पहचान મળી ને એ સાઈજી વજસ્તી મળી, સાબિલી વજસ્તી. નવ ભાઈ ને તો જો શીખ્યો અને પછી અસાયો જો બાવાઈ થઈ, અસાયો જો મતલબ થયું ને કે વખણાયો હોય ને અસાયો, એ ऐसा है कि અલગ જ આનંદ મળ્યો. શ્વાસ છૂટે હાથથી પણ હાથ ના છૂટે કદી. હું ના સમજ નાદાન છું, આવી મુझने થામી લે. લાગે કે પ્રભુ પુકાર. ક્ષમા મહારાજે જે જ્ઞાન આપ્યો અને વિનય મહારાજના મુખા પર તમે જ્યારે પણ સવારે 6 વાગે જોયા, રાતના 10 વાગે તમને સ્માઈલ નહીં દેખાતા, તો નામ ભૂલી જાવ એમનું, કે એટલી મુસ્કાન એમની મલકાય. તું છે તો દિલ ધબકતું છે, તું છે તો શ્વાસ ચાલે છે, તું ના તો પરમાં હું રહી જાત. તું છે તો છે પરમનો સાથ. आपका कुछ विशेष मेरे हृदय पे अंदर स्थान बना है. અમે લોકો કેટલી સુંદર મારા સાહેબની સાથે જોડાયા, અને જોડાયા તો એવા જોડાયા કે હવે એવું લાગે છે કે લાઈફ ટાઈમ જોડેલા જ રહીશું. એમને કે ભાઈ અમને જે માન મળ્યું છે એમના હિસાબે મળ્યું છે. એમ લાગે કે જાણે મા સરસ્વતી સાક્ષાત એમના મુખેથી બોલી ગયા. જીવન સદા એવું જીવો સૌ જીવનારા પણ જોયા કરે. કથન સદા એવું કરો સૌના હૃદયમાં ગુંજ્યા કરે.
પડે પડે સમયનો સદુપયોગ એવો કરો કે કાળ પણ જોયા કરે. તમે હસતા હસતા જાઓ અને દુનિયા તારી રોયા કરે.